નમસ્કાર. પોલિટિકલ પંચાયત કરવા માટે આજે અમે આવી પહોંચ્યા છીએ જય ભવાની હિંમતનગર ખાતે. કેટલાક હિંમતનગરના જનતા અમારી સાથે છે. આપણે પૂછવા માંગીએ શું લાગે છે આ વખતે કોંગ્રેસ ભાજપ? ડેફિનેટલી મોદી સાહેબ રિપીટ થશે. એમના જે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરેલી છે, જીએસટી, અમારા યુથ માટે જે એમને કામો કરેલા છે એ બધા પ્રમાણે લાગી રહ્યું છે કે ડેફિનેટલી મોદી સાહેબે નવી જનરેશનમાં 2019માં ફરીથી 100% એવા બીજા કયા મુદ્દાઓ લાગે છે કે કંઈક સરકારે કામ કર્યા કે નથી કર્યા એનાથી? સરકારે નોટબંધી કરી એનાથી 2.5 લાખ જેવા ફ્રોડ કંપનીઓથી બંધ થઈ છે અને એલપીજી કનેક્શનો 3 કરોડ જેવા બંધ થયા છે. 5 કરોડ જેવા લગભગ બીજા ઘણા નોટબંધી છે કે પછી સર્જિકલ સ્ટ્રાઇક છે, એનાથી બધા ભારતીય ખુશ છે. જે જીએસટી આવ્યો ને એનાથી શું થયું કે દેશમાં ઇન્કમટેક્સ બી રિટર્ન લોકો ભરવા લાગે, ડાયરેક્ટ સરકાર સાથે પૈસા આવવા માંડે ને એનો ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશની અંદર રોડ, રસ્તા, તો જે સુવિધાઓ ઊભી કરવા માટે બી આ એક બહુ મોટો ફાળો છે. કોંગ્રેસે આજ દિન સુધી ક્યારેય ગરીબ પ્રજા સામે જોયું નથી. આ વખતે પહેલી વાર મોદી સાહેબ આવ્યા પછી એમના ગેસ કનેક્શન કયો, પ્રધાનમંત્રી આવાસ યોજના કયો, એવી ઘણી બધી યોજનાઓ છે. હંમેશા કોંગ્રેસે આજ દિન સુધી ટીકાઓ જ આપ્યા કર્યા છે. એ સિવાય અત્યારે હાલ તમે જે દાખલા તરીકે જે યોજના છે મા વાત્સલ્ય યોજના, એ યોજનાઓ થકી ગરીબ પરિવારોને ઘણા લાભ મળે. 100%. જે ગરીબ વર્ગનો જે આરોગ્યમાં જતો હોય છે ત્યાંના ગરીબ વ્યક્તિને જ્યારે એને ઓપરેશનનું સિચ્યુએશન ઊભી થતી હોય, મોટી મોટી હોસ્પિટલમાં જે ખર્ચા થતા હોય તો સરકાર એને સીધી સહાય એના એકાઉન્ટમાં આપતી હોય. જ્યારે પહેલાંના રાજમાં તમારે હોસ્પિટલ જવા માટે 2-3 કલાકે એમ્બ્યુલન્સ મળે ના મળે નક્કી નહીં. આજે 108ની સુવિધા તમારે ઘરે આગળ આવી જાય. 5 કરોડ જેવા ખેડૂતોના ખાતામાં ખેડૂતોને સીધી સહાય મળે. ખેડૂતલક્ષી બી સરકાર છે અને ખેડૂતો માટે બી એક સારી એક યોજના છે. પહેલાં અનાજ અને કંટ્રોલનો સામાન છે ને એમને આપી દેવામાં આવતું હતું, એટલે ઘણું એમાં ફ્રોડ થતું હતું. હવે ફિંગરપ્રિન્ટથી આપવામાં આવે છે, એના કારણે 5 કરોડ જેવા ભૂતિયા રેશન કાર્ડ બંધ થયા છે. આપણે દેશની સુરક્ષા માટેની વાત કરીએ તો 20 વર્ષથી 60 વર્ષથી કોંગ્રેસની સરકાર અને આજ દિન સુધી કોઈ એવા જહાજો, ફાઇટર પ્લેન્સ પરચેઝ જ નથી કર્યા. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલાં રાફેલ સરકારે પરચેસ કર્યું. આજે આમ જનતાને રીતે હું એવું વિચારું છું કે રાફેલનો ઉપયોગ આવતા જમાનામાં કેવી રીતે થશે. આજે આપણી સિક્યુરિટી હમણાં જ કંઈક મોદી સાહેબે લોન્ચ કર્યો આપણો ઉપગ્રહ કે સામેના કોઈ બી દેશવાળો આપણા દેશમાં એટેક કરશે એની 3જી મિનિટે એના ઉપર હુમલો થશે. તો દેશની સિક્યુરિટી માટે તો એ અમારા યુથ માટે તે બહુ જરૂરી છે. હું એવું માનું છું કે આવતા 50 વર્ષમાં 25 વર્ષમાં શું થશે એ આપણને નથી ખબર, પણ મોદી સાહેબ આ તો અમને આપે જ છે. તો હમણાં માટે એ પ્રાઉડ ફીલ છે કે આ મોદી સાહેબ અગેન્સ્ટ આવવા જ. અહીંયા પણ અમારા સાંસદ સાહેબ બીજી વાર રિપીટ થયા છે. એમણે અમારે વર્ષો જૂનો પ્રશ્ન રેલવેનો હતો, બ્રોડગેજનો, જે પૂરો થયો છે. 6 લેન થઈ રહ્યા છે. આ બધો વિકાસ છે. શા માટે ના આપણે વોટ આપવો જોઈએ? મોદી સાહેબની પરિસ્થિતિ આજથી 15 વર્ષ પહેલાંની જુઓ, અત્યારની જુઓ, આસમાન જમીનનો ફરક છે. કોઈ પણ શહેર વિકાસ થયો, ગામડાઓ જુઓ તમે. સાથે સાથે કોંગ્રેસના જે 72,000ની યોજના છે ને એ તો રિયલમાં એક પ્રકારનું જુઠ્ઠાણું, નર્યું જુઠ્ઠાણું. શરૂઆતમાં એ લોકોની 2014માં ને ભાઈ 2014માં એ લોકો 100 દિવસમાં રોજગારી આપીશું. એના અગાઉ મનમોહનસિંહ સરકાર વખતે તો હા આવાસ યોજનાની વાત કરીએ તો એ એકદમ જૂઠા નીવડ્યા છે. એ લોકોએ કોઈ પણ યોજના પૂર્ણ રીતે એ લોકોએ ક્યારેય પૂરી કરી નથી. આ 72,000ની જે યોજના છે એ તો એકદમ ફેંકું. કારણ કે તમે સમજો છો, તમે પોતે સિટીમાંથી આવો છો. સિટીમાં જ્યારે વિધવા સહાય માટે કોઈ પણ સ્ત્રીને લાભ અપાવવો હોય તો મિનિમમ આવક એની 65,000ની આપે છે મામલતદારનો દાખલો. તો પછી એને એ સહાય પણ કેવી રીતે મળે? 12,000 કોંગ્રેસ એમ કહે છે કે જેની આવક આજથી 30 વર્ષ પહેલાની આવકની વાત કરી રહી છે. 12,000 જેની આવક છે એને અમે આ લાભ આપીશું. તો સરકારનો એક બેઝિક રેશિયો છે કે 65,000થી નીચે તો આપણે આવકનો દાખલો આપતા જ નથી. વિધવાઓ નથી. વિધવા સહાય મળે ને એને બી 12,000થી ઉપર આવક થઈ જાય વર્ષે. ખાલી સરકાર જે વિધવા સહાય આપે છે એ કાઉન્ટિંગ કરીએ તો બી 12,000થી ઉપર જતી રહે. તો એને લાભ તો મળવાનો જ નથી. રાહુલ ગાંધીએ ડિક્લેર કર્યું એના પછી 3 વખત એમને ફેરફાર કર્યો કે હું તો આ કહેવા માગતો હતો, મારું આ કહેવું હતું. બાજુમાં બેઠેલા પ્રવક્તા એમના સુધારો કે ભાઈ ના આ નથી. તો બેઝિકલી જે લીડર છે એને જ પોતાની યોજનાની નથી ખબર કે ભાઈ આ મારી યોજના હું ક્યાં લઈ ગયો છું, દેશ ક્યાં લઈ જવા માગું છું. એના રૂપિયા પણ ક્યાંથી આવશે એ પણ વિચારવું પડે ને. બસ એમને મત બોલી નાખો એવું થોડી હોય. અને જનધનથી પણ લોકોના ગરીબોના એકાઉન્ટ ખુલ્યા છે, એટલે પેમેન્ટ દરેકનું એલપીજીનું હોય કે ડેરીનું પેમેન્ટ હોય બધું ખાતામાં જમા થાય છે. બીપીએલ પરિવારો એમાં મહત્વનો રોલ ભજવશે. કારણ કે એમને જે લાભ મળ્યો છે ને એ જીવનમાં ક્યારેય કોઈ પાર્ટી આપ્યો નથી. અને આ મોદી સરકારના માધ્યમથી જ આ બન્યું છે. મધ્યમ વર્ગોને આવાસ સિટીની વાત કરીએ, અમારે પ્રાંતિજ એક નાનકડું શહેર,
એમાં લગભગ 3.5 લાખ હા 3.5 લાખ રૂપિયા સહાય મળી છે લોકોને અને એવા 350 મકાનો બનવા જઈ રહ્યા છે. આ બધા ઉપરથી સરકાર એવું લાગ્યું છે કે ગામમાં સરકારો આજે રૂરલ એરિયામાં બી ડેવલપ કરે. સિટી તો ડેવલપ થાય છે પણ રૂરલની અંદર એટલી સરકાર ગ્રાન્ટો આપે છે. અમે જોઈએ છે કે દરેક ગામડે રસ્તા પાણી ગટરની વ્યવસ્થા એમને ઊભી કરી છે. હમણાં પ્રાંતિજની અંદર કંઈક 11 કરોડનું પેલું વેસ્ટ વોટરનું એક પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. તો એ વેસ્ટમાંથી ખાતર બનાવવું, એ ખાતર પબ્લિક પ્રોપર ખાતર બને તો ખેડૂતોને એનો સીધો ઉપયોગ છે. નીમ કોટેડ યુરિયા લાવી દીધું તો આજે પહેલાં એવું થયું કે યુરિયા ગમે ત્યાં જે ડિસ્ટ્રીબ્યુટર હોય આપી દેતો હતો, વ્યાપક ભ્રષ્ટાચાર થતો હતો. એમાં મોદી સાહેબે આને નીમ કોટેડ કર્યું. નીમ કોટેડથી આજે હવે કોઈ બી ફેક્ટરીવાળાની એ યુરિયા કોઈ કામનું જ નહીં. તો એ વસ્તુ સીધું ખેડૂતને મળે અને યુરિયાનું પૂરેપૂરું વળતર મળે. યુરિયાનું પૂરેપૂરું વળતર મળે. એનો સીધો ફાયદો એના ખેડૂતમાં ખેતીમાં થવાનો છે. એના પાકનો દર ઘટવાનો, સામે માર્કેટમાં એના પૈસા બી પ્લસ મળવાના છે. તો આજે સીધી આવક તો ખેડૂતને થઈ ને. દરેક જગ્યાએ આપણે ઇન્ટેન્શનલી એવું પબ્લિક અમારી પબ્લિક એવું વિચારતી હોય કોઈ માફી દેવું માફી એ ઓપ્શન નથી. પણ સીધો સંવાદ, દાખલા કે નીમ યુરિયા તો એનાથી બહુ બેનિફિટ થયો, પાણીમાં બેનિફિટ થયો, સોલર આવ્યું તો સોલરથી આજે બોર યુઝ થાય છે તો મોટરથી જ્યારે યુઝ થતું હતું તો દર મહિને 5,000 રૂપિયા એનું બિલ આવતું હતું. હવે એની જગ્યાએ સરકાર સોલર આગ્રહ રાખે ભાઈ તમે સોલર વાપરો તો એ 5,000 બચ્યા 560,000 એને સીધી સબસિડી થઈ ગઈ. તો એ બધી વસ્તુ વિચારતા એવું મને લાગે છે કે મોદી સાહેબનું વિઝન બહુ સ્પષ્ટ છે. 5 વર્ષ બીજા 5 વર્ષમાં અમારું ભારત ક્યાંક અલગ હશે અને અમારા યુવાનો માટે તો કંઈક નહીં. અરે ભારતને પહેલી વાર આવી ઓળખાણ મળી છે વિદેશમાં. આપણી વિદેશ નીતિ કેટલી પાવરફુલ અત્યારે. આજે અમારે લોકો ભારતને ઓળખતા થયા. નહીંતર એક ગરીબ દેશ અને કચરાનો ઢગ એટલે ભારત એ આપણી ઓળખાણ હતી. એમાંથી આપણે મુક્તિ મેળવી છે. એ માટે અમને ગૌરવ થાય છે. આ કોંગ્રેસ એમ કહે છે સ્વચ્છતાનું અભિયાન મોદી સાહેબે ચલાવ્યું. પણ આજે તમે પોતે સિટીમાં તો અવેરનેસ છે પણ આજે ગામડાના છોકરાઓ, અમારા છોકરાઓ બધા એમ કે આપણે અહીંયા ડસ્ટબિન નાખતા હોય તો એને છોકરું બોલશે કે પપ્પા અહીંયા નહીં નાખશો. તો એ તો અવેરનેસ જરૂરી જ હતી. આપણે નહોતા સાહેબ. આપણો એક ઇન્ડિયન ફોરેન ફરવા જતો હતો, ત્યાં આગળ ડસ્ટબિનમાં બહાર નાખે ને તો એ કે નહીં એ ડટી, એટલે આ ખરાબ છે. પણ ઇન્ડિયાની આવીને ગમે ત્યાં નાખતો તો મોદી સાહેબ એ તો અવેરનેસ લાવ્યા ને કે નહીં અહીંયા તમે ના નાખશો, તમે ડસ્ટબિનમાં નો ડાઉટ એની ગતિ ધીમી હશે, હું માનું છું. પણ આજે નવું જનરેશન છે ને એ આજથી 5 વર્ષ પછીનું ઇન્ડિયા એક ન્યૂ ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે. ડિજિટલ સો બેઝિકલી હું બી કહી શકું કે હું બી ચોકીદાર છું. ડિજિટલ ઇન્ડિયાથી આપણે ભીમ એપ્લિકેશન છે એનાથી આપણે પેમેન્ટ ટ્રાન્સફર કરી શકીએ છીએ. પછી ડિજિટલ ઇન્ડિયાથી હવે નવું આપણે મીટર છે લાઇટના એ પણ પ્રીપેડ થઈ રહ્યા છે, જેમાં સિમ કાર્ડથી આપણે પેમેન્ટ જમા કરીને આપણે મીટરથી લાઇટ યુઝ કરી શકીશું. જેટલું અંદર પેમેન્ટ હશે એટલું યુઝ થશે, એમાં પણ ચોરી બંધ થશે તો ફાયદો થશે બધાને. આ બ્રોડગેજ લાઇન સાબરકાંઠા માટે કેવી ઉપયોગી એ બી હું થોડો ઉદ્યોગ સાથે જોડાયેલો વ્યક્તિ છું. તો દિલ્હી મુંબઈની વચ્ચેનો આપણો એક રસ્તો છે તો એની અંદર આ બ્રોડગેજ બની. તો બ્રોડગેજની અંદર જ્યારે કોઈ સામાન લાવવા મૂકવું હશે તો બેઝિકલી હિંમતનગરનો જે સામાન જે સ્ટોરેજ છે બોમ્બે જોઈન્ટ થઈ જશે ને એ વસ્તુ પહેલાં અમદાવાદ ઉતારવી પડતી હતી. અમને હિંમતનગર સ્ટેશન આપ્યું, પ્રાંતિજ આપ્યું, આગળ તલોદ આપ્યું. તો એની આજુબાજુ હવે શું થશે કે રેલવે સ્ટેશનની બાજુમાં ગોડાઉન બનશે. તો જે બહારથી સામાન માલ સામાન જે સ્ટોરેજ આવે કન્ટેનર આવે તો એ ત્યાં સ્ટોર થઈ જશે. તો નવો વેપાર બી ઊભો થવાનો છે. આગળ ગોડાઉન બનશે એટલે રોજગારી મળવાની છે. એને દિલ્હી બોમ્બે સાથે જોઈન્ટ થશે ને આ રેલવે. આ બાજુ દિલ્હી બી જવાશે ને બોમ્બે સાથે એટેચ થશે એટલે અહીંયાનો એ વિકાસ થવાનો જ છે. તો આજે વ્યક્તિને દરેક રીતે જોવા જઈએ ને તો બહુ સારી સુવિધા અહીંયા ઘેર બેઠો. બાકી આપણે નર્મદાનું પાણી આજે 100% અમારા ત્યાં નર્મદાનું પાણી આવે છે. અમારા માટે એક મોદી સાહેબનું ડ્રીમ જ હતું. બાકી અમારે ત્યાં પાણીની સુવિધા વર્ષો પહેલાં જોવા જઈએ તો કંઈ નથી. બાકી અમારા બાપ દાદા એવું કહેતા હતા કે દર મહિને કર્ફ્યુ હોય. આજે અમારા નવા છોકરાને તો ખબર બી નથી કર્ફ્યુ શું છે. મેં નથી જોયું કર્ફ્યુ શું છે. પ્રાંતિજમાં બહુ ઉલ્લડો થતા હતા. હમણાં કોમી એકતા ને બધું સારું છે. અને આ બ્રોડગેજથી પણ પ્રાંતિજ સાબર ડેરી છે તેનાથી દૂધ ઉત્પાદન વધશે, દૂધ ઉત્પાદન આગળ જશે, આખી ઇન્ડિયામાં જશે. પ્લસ સિરામિક ઉદ્યોગ છે તેનાથી સિરામિક ઉદ્યોગમાં માલ અવર જવર થશે, તે પણ અમારા સાબરકાંઠાને લાભ થશે. પ્રાંતિજ તાલુકામાં છે સિરામિક ઉદ્યોગ એટલે અમને તો બધાને બહુ ફાયદા છે. બેઝિકલી સરકાર મોદી સાહેબના જે બહુ જ જે યુથને બી માને છે, સિનિયર સિટીઝનને બી માને છે, ખેડૂત સૈનિક દરેક વ્યક્તિ માટે એ વિચારી રહ્યા છે કે શું કરવું જોઈએ.
આજે મારે યુથ તરીકે મારી સોચ શું હોય, હું એગ્રેસિવ, તો એગ્રેસિવ થોડ એમની બી છે. એક સિનિયર સિટીઝન છે, તે એને શું નીડ છે એ મોદી સાહેબને ખબર જ કે હા ભાઈ આ એક સિનિયર સિટીઝન, આ 1 પેન્શન 1 રેન્ક 1 પેન્શન એમને ઇમ્પ્લિમેન્ટ કર્યું, તો સૈનિકોને એનો લાભ મળવાનો જ. આજે બેઝિકલી વસ્તુ છે, આપણે દરેક વસ્તુ સરકાર સીધો જનતાને આપે છે લાભ, કે તમે ઘેર બેસો. હું હમણાં જ સરકાર, રાજ્ય સરકારે એમ કહીએ કે મહેસૂલ વિભાગની યોજના કે એને કરાવવું, શરત ભંગનો કાયદાનો નિયમ હતો તે બધું ઓનલાઈન કરી દીધું. 90 દિવસની અંદર તમારું એને થઈ જાય છે. આજે કોઈ બિલ્ડર છે એને 90 દિવસમાં મળી જ જવાનું છે, તો એ બધું સીધી ઓનલાઈન પ્રોસેસ થઈ. એની અંદર જે ભ્રષ્ટાચાર થતા હતા એ એમને સદંતર બંધ કરી દીધા. તો આજે કોઈ બી જગ્યાએ એવી એક વસ્તુ બતાવે છે ઓનલાઈન, એડમિશન છે તો ઓનલાઈન, મેરિજ છે ઓનલાઈન, જોબ છે તો ઓનલાઈન, તમારે સબસિડી લેવી છે તો ઓનલાઈન, તમારે એને કરાવવું છે ઓનલાઈન, ટિકિટ બુક કરાવી છે ઓનલાઈન. તો બેઝિકલી હવે તમે કઈ રીતે કહી શકો કે આની અંદર આવું કરે છે? તો રાહુલ ગાંધી કહે છે મોદી ચોર છે, ચોકીદાર ચોર છે. તો કઈ રીતે ચોકીદાર ચોર થયો? ચોકીદાર એટલા માટે ચોર બન્યો કે ચોરી બંધ કરી એટલે એમને નડ્યું. હું તો એવું માનું છું. અને કદાચ આ ટેબલ પર તો આ પરિસ્થિતિ છે, રેસ્ટોરન્ટના અંદર ટેબલ્સ પર પણ જઈ ગયા ને તેમની પણ નથી જાણી કે બીજા પોલીસને લઈને તેમનું શું કરવું છે. બીજા એક ટેબલ પર આવીને બેઠા છે, ત્યાં આગળ પણ કેટલાક યુવાઓ જે વડીલ છે, આપણે પૂછવા માંગ્યું શું લાગે છે, કદાચ તમે મારી ચર્ચા ત્યાં સાંભળતા હતા, શું કહેશો? હવે એ ટેબલ પર જે વાત થતી હતી એ ટેબલ પરથી જ અમે સાંભળતા હતા ત્યાંના, ને અમને બી ઇન્ટરેસ્ટ પડ્યો આ ચર્ચામાં. પહેલાં તો એવું લાગ્યું એ ટેબલની ચર્ચા જોઈને કે 5 વર્ષથી જ ભારત દેશ અસ્તિત્વમાં આવ્યો એવું લાગ્યું. 5 વર્ષ પહેલાં દુનિયાના નકશામાં ભારત હતો કે નહીં એ પ્રશ્ન એ ટેબલ પરથી અમને પેદા થયો કે 5 વર્ષ પહેલાં ભારત દેશ આ દુનિયા પર હતો, આ નકશામાં હતો કે નહીં. મોદી સાહેબ આવ્યા અને ભારત દેશ અસ્તિત્વમાં આવી ગયો. એ પહેલાં ભારત દેશ જેવું કશું હતું જ નહીં. ખરેખર જાગૃત નાગરિક તરીકે મારી ફરજ સારાને સારું કહેવું, ખરાબને ખરાબ કહેવું, એ દરેક જાગૃત નાગરિકની એક ફરજ હોય છે. પણ છેલ્લા 5 વર્ષથી આ ભારતની રાજનીતિમાં હું જે જોઈ રહ્યો છું કે અંધભક્ત કોઈ બી એક વ્યક્તિને હિટલર, જર્મનીના હિટલરની યાદ આવી જાય છે કે એક જ માણસને આટલો બધો કે આ હોય તો જ આ શક્ય થાય. મને તો એવું લાગે છે કે એમના ઘરમાં કંઈક નવા જૂની થાય તો બી મોદી સાહેબ કરે છે. સાહેબ આ DRDOના જે પણ અધિકારીઓ છે જે સેટેલાઇટ લોન્ચ કરે છે કે સેટેલાઇટને કંઈક નવી શોધ કરે છે, એ શોધને આપણે મોદી સાહેબને બધી જ ક્રેડિટ મોદી સાહેબને આપી દઈએ છીએ. ખરેખર દેશની, મને આજે હું પોતે એજ્યુકેટેડ માણસ છું, હું વાંચવાવાળો માણસ છું, હું જાણવાવાળો માણસ છું. ઇન્દિરા ગાંધીનું મને એક સીન યાદ આવે છે, મેં યુટ્યુબ પર જોયેલો એ વિડીયો કે સાહેબ જ્યારે આપણા પહેલાં જ ચંદ્રયાન પર કે મંગળયાન પર જઈને જે મંગળ પર પગ મૂક્યો આપણા રાકેશ શર્મા, જ્યારે તે દેશ ત્યાં ઉપર પહોંચ્યા ત્યારે એમના જોડે લાઈવ વાત કરી હતી ઇન્દિરાજીએ. ત્યારે પહેલો જ શબ્દ ઇન્દિરાજીએ પૂછ્યો તો એમને કે ઉપર સે મેરા ભારત કેસા દિખ રહા હૈ, અને રાકેશ શર્માનો ઉપરથી જવાબ હતો કે સારે જહાં સે હિન્દુસ્તાન હમારા. આ દેશના નેતાઓનું કામ આ છે કે જે ગયો છે, જેને મહેનત કરી છે એને ક્રેડિટ આપો. આજે દેશ અભિમન્યુ ત્યાં જઈને આવ્યો, અભિમન્યુને જેટલી ક્રેડિટ નથી આપતો એટલો દેશ ચોકીદારને બચાવવા બેઠો છે. સાહેબ આ દેશની જનતા પર એક જાગૃત નાગરિક, દેશના નેતાનું કામ નાગરિકને જાગૃત બનાવવાનું છે, નહીં કે અંધભક્ત બનાવવાનું. પણ આ દેશની દિશા 5 વર્ષથી અમે જોઈ રહ્યા છે કે દેશના નાગરિકને જાગૃત નહીં પણ અંધભક્ત બનાવવાનું. લોકોનું શું માનવું છે એમને લઈને? જે ઉત્સવ કરી રહ્યું છે એ બધું બરાબર છે, એ બિલકુલ પ્રોપર રસ્તે જઈ રહ્યો છે. આમાં દેશની અંદર કોઈ પણ એક્ટિવિટી થાય છે, કંઈ બી મોટી વસ્તુ થાય છે તો એ એક જ વ્યક્તિને ક્રેડિટ આપવામાં આવે છે અને એને પોતે આ બધું કર્યું છે એ રીતની ક્રેડિટ લઈ અને એનું માર્કેટિંગ કરવામાં આવે છે. ખરેખર અમુક વસ્તુનું માર્કેટિંગ ના થાય આની અંદર. કોઈ વ્યક્તિ માની લો કે સહી એમાં એવું છે કે સૈન્યની કામગીરીને માર્કેટિંગનો ઉપયોગ ના કરી શકાય. સૈન્યની કામગીરી એક ખુફિયા વસ્તુ છે. એ વસ્તુને આપણે એને એક રિસ્પેક્ટ આપવાનો હોય. દેશના નાગરિક તરીકે મારી ફરજ છે કે એને રિસ્પેક્ટ આપવું, નહીં કે એનું માર્કેટિંગ કરવું. આ સરકારમાં વાત ગરીબોની કરતા હોય કે ગેસના બાટલા આપ્યા, આટલા લોકોને ગેસના બાટલા, ચૂલો બંધ કરી અને ગેસ ઉપર બાટલા આપ્યા. પણ આજ દિન સુધી એક વખત ગેસનો બોટલ મફત આપે, આજ દિન સુધી એક પણ માણસ એક ગેસનો બાટલો ફરી ભરાવા ગયો નથી. કારણ કે એના રેટ જ એટલા છે 900 રૂપિયા ગરીબના જોડે છે ને ફરીથી બાટલો ભરાવા ગયો એને. ઉપરથી કેરોસીન મળતું હતું એ પણ બંધ થઈ. બેરોજગારીની તકો હતી ઊભી કરવાની વાત કરતા, નો ડાઉટ લોકો માટે યોજના લાવવામાં આવે છે, યોજના લાવે છે, એનો પ્રચાર થાય છે, પણ જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, નાનામાં નાના માણસને લાભ મળવો જોઈએ. એનું કોઈ બી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય એટલે એની પછી
એને જોવાની આપણી ફરજ બને છે. કોઈ બી યોજના નાખી તો એનાથી લોકોનો શું રિવોર્ડ છે, લોકોનો શું ફાયદો થાય છે, એ આજની સરકારમાં જોવામાં નથી આવતું. કોઈ બી યોજના લાવી દેવામાં આવે છે, એ યોજનાનું બરાબર માર્કેટિંગ કરી લેવામાં આવે છે, એની ક્રેડિટ લઈ લેવામાં આવે છે, પછી એ યોજના ચાલે છે કે નથી ચાલતી, શું લાભ મળ્યો, એનાથી પબ્લિકને શું હેરાનગતિ થાય છે, એની કોઈ જ વાત કરવામાં આપણા મુખ્યમંત્રી છે કે જેમની પોઝિશન જેટલા લેવલ ઉપર છે, જે વાક્ય એમને વાપરવું ના જોઈએ, એ હાર્દિકને કે જે અલગાવાદી નેતા છે, એટલે એમની કોઈ હેસિયત બારી વાતો કરવામાં આવી રહી છે અને એ એમની સિચ્યુએશન કે જે પોઝિશન ઉપર છે એ એમના ઉપરથી યોગ્ય લાગતું નથી કે આવું બોલવું જોઈએ. કોઈ મહેનત સિસ્ટમ એમની માહોલ ઊભો કરવામાં આવે છે કે વ્યક્તિ વચ્ચે ભાગ પડવો. ખરેખર ભારતીય સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ છે, માણસને જોડવાની સંસ્કૃતિ છે. જ્યારે આ શું કરી રહ્યા છે? આપણા જ દેશનો એક નવયુવાન લોહિયો જે તમારા સામે આવાજ ઉઠાવે છે, એ રાષ્ટ્રદ્રોહી થઈ ગયું, એ અલગાવવાદી થઈ ગયું. અન્ના હજારે આંદોલન કર્યું હતો ને એ વખત કોંગ્રેસ સરકારે એને ક્યાંય દબાયો હતો, રાજદ્રોહનો કેસ કર્યો હતો. આવડો 23 વર્ષનો 25 વર્ષનો ખેડૂતની વાત, હવે હું પોતે ખેડૂત છું એટલે ખેડૂતની વાત કરવી મને ગમશે. સાહેબ, ખેડૂત માટે આ દેશમાં જે યોજનાઓ આવવી જોઈએ, ખેડૂતને જે ઊભું, આપણે 70% પબ્લિક આપણી ખેતી સાથે જોડાયેલી છે, આપણું અર્થતંત્ર ખેતી ઉપર નભી રહેલું છે. ખેડૂત માટે શું કરવામાં આવે છે? ખરેખર ખેડૂતની એટલી હાલત દયનીય છે. ગામડામાં જઈને તમે જુઓ, હું તો મીડિયા અને પત્રકાર મિત્રોને પણ કહીશ કે તમે ગામડામાં જઈને જુઓ ખરેખર ખેડૂતની શું પરિસ્થિતિ છે. કપાસ પેદા કરવા માટે એને કેટલી મહેનત પડે છે, શું કરવું પડે છે, રાતના ઉજાગરા કરવા પડે છે, જંગલી જાનવરો વિતાડે છે, લાઇટ રાત્રે મળતી હોય તો રાત્રે લાઇટ પાણી વાળવા જવું પડે છે, અને એ બધું કરીને જે બેઝિક વસ્તુ છે કે જે મતલબ તમે ગ્રાઉન્ડ લેવલ પર જાઓ, જુઓ કે કઈ રીતના પેદા કરે છે, અને પેદા કરીને જ્યારે માર્કેટમાં વેચવા જાય છે ત્યારે તેને શું મળે છે? ટેકાના ભાવની વાત કરવામાં આવે છે. જેટલી ખરીદી નથી કરતા એ લોકો, જેટલી ખરીદી કરવી જોઈએ એટલી ખરીદી કરતા નથી, અને પેપરોમાં જાહેરાતો આપવામાં ખર્ચો કરે છે કે ભાઈ અમે ટેકાનો ભાવ આપી દીધો, આ આપી દીધું, તે આપી દીધું. હું તો કોઈ બી સરકાર હોય, ભાજપ કોંગ્રેસ 2 નંબરની વાત છે. ખેડૂતનો અવાજ કે ખેડૂતની લાગણી સમજવાની જે જરૂર છે એ દરેક નેતાએ છે, અને દરેક નેતાએ ખેડૂતની લાગણી સમજવી. કોંગ્રેસની સરકારમાં 1400 રૂપિયા ભાવ આવ્યો કપાસનો. આજ સુધી કપાસનો ભાવ આવ્યો છે 1400 રૂપિયા. અગાઉની ચર્ચા થઈ એમાં એક પણ મિત્ર ખેડૂત હોય એવું મને લાગતું નહીં. બરાબર. અને બીજું, આજે બજારમાં જે ભાવ ઘઉંનો છે એના કરતાં ટેકાનો ભાવ ઓછો છે, એટલે સરકાર કેવી રીતે સર્વે કરે છે એ ખરેખર જોવું જોઈએ. પછી ભૂતકાળની અંદર જે ખાતરના ભાવ ઉપર ખેડૂતની રાહત મળતી હતી, અત્યારે નથી મળતી. 10 મણ ઘઉં વેચો ત્યારે 1 કોથળી ખાતર આવે છે, એટલે ખેડૂતની હાલત અત્યારે દયનીય પરિસ્થિતિ છે. અને આ રીતે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા છે. બરાબર. અને ઘણી બધી બાબતો ગામડાઓની અંદર જે શિક્ષણની વ્યવસ્થા છે એ ધીરે ધીરે કથળતી જાય છે, અને ખેડૂતના દીકરાઓને જ્યારે સિટીમાં ભણવામાં આવે છે, ભણવા આવવું પડે છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ભણવા આવવું પડે છે, એટલે આર્થિક રીતે પોસાતું નથી. એટલે આ સરકાર ધનિકોની સરકાર છે, ધનિકોને આગળ લાવવા માગે છે, અને ગરીબોના છોકરાઓને ગરીબી રાખવા માગે છે, અને ભૂતકાળની અંદર આ છોકરો મજૂરી કરતા થઈ જાય એ પ્રકારની આ સરકાર છે. એટલે ચોકીદાર ચોર છે એ કહેવું યોગ્ય જ છે, અને કહેવું જ જોઈએ, કારણ કે ગરીબોને પોતાના જે હક છે હકથી આ સરકાર વંચિત રાખવા માંગે છે. આ સરકાર ખેડૂતોની નથી, આ સરકાર ગરીબોની નથી, આ સરકાર ફક્ત ધનવાનોની છે. બધું જ ઓનલાઈન કરવું છે. ગામડાઓમાં કોઈ વ્યવસ્થા ના હોય, ફોર્મ ભરવાના પૈસા કેટલા 1000 રૂપિયા લેશે તો શું સમજવા? વાત કરી સબસિડી, ખેડૂતના સબસિડી. યુપીએની સરકાર વખતે જે તે ફોર્મ ખેડૂત 500 રૂપિયા કરીને ભરતો, એ જે તે વર્ષમાં ના મળે એને સબસિડી, તો બીજા વર્ષ પુશઅપ કરવામાં આવતી. એની જગ્યાએ આ લોકોએ 30,000 ફોર્મ ભરાવાનો અને એની જગ્યાએ 500 લોકોને સબસિડી આપવાની, તો ફરી પાછો એને એ જ વસ્તુ ફરી રિપીટ 500 રૂપિયા બીજા વર્ષે ખર્ચવા પડે. અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાયા. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાયા 5 વર્ષ થયા. 5 વર્ષની અંદર આજને ઓનલી આ છેલ્લા વર્ષમાં ઇલેક્શન આવ્યું છે એટલે ફસલ વીમો ચૂકવવામાં આવેલો છે. આજ દિન સુધી ફસલ વીમો ચૂકવવામાં આવેલો નથી. અને એ પણ વીમા કંપનીએ જેટલું પ્રીમિયમ લીધું છે એને અનેક ગણે ઓછો વીમો ખેડૂતોને ચૂકવેલો છે. બાજુના ગામમાં વીમો ચૂકવ્યો હોય અને એ સેમ પોઝિશનમાં 100 મીટર દૂર હોય એનું ખેતર, તો એ ગામમાં વીમો ચૂકવવામાં આવેલો નથી. અને એ પણ કેટલો? 5%, 7%. કેમ ભાઈ પ્રીમિયમ પૂરેપૂરું લ્યો છો તો કેમ 7%? નુકસાન એટલું જ બાજુના ખેતરમાં નથી થયું. આ ખેડૂતની દયનીય પરિસ્થિતિ છે. યુપીએની સરકાર 1400 રૂપિયા ભાવ મળ્યા. એ વખતે મોંઘવારી એનાથી પણ મોંઘવારી દરેક વસ્તુમાં વધી છે, અને ખેડૂતના પાકના ભાવ ઓછા થતા ગયા. 900 રૂપિયામાં ખરીદી કરી મગફળીની. એક વર્ષ 2014માં 500 રૂપિયા મગફળીના વગર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદેલી.
એ અને એને ખેડૂતો ખરેખર આ લોકો પ્રમોશનલ બેઝ સરકાર છે, બીજું કોઈ કામ કરતા કશું કરવું નથી. નહીં, ખાલી બતાવી દીધું. અત્યારે વાત ચાલી રહી છે, જીએસટીની વાત ચાલી રહી છે. તો પેટ્રોલ અને ડીઝલ શા માટે જીએસટીમાં નથી? ખેડૂતનો મોટાભાગની ખેતી એ ડીઝલ ઉપર આધારિત છે, તો શા માટે જીએસટીમાં નથી? એનું બી જીએસટીમાં લાવવું જોઈએ, તો જીએસટી સક્સેસફુલ ગણવામાં આવી શકે. બીજી એક વાત કરીશ. ખરેખર હું જાગૃત નાગરિક છું, શિક્ષિત યુવાન છું, એ નાતે આ વાત કરી રહ્યો છું કે સાહેબ બંને પાર્ટીને મેં મૂળથી જોઈ છે, મેં અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કરીને મને એવું લાગે છે કે બીજેપી એટલે એક કોર્પોરેટ સ્ટ્રક્ચર છે, એક કંપની ચાલે છે. એને ટાર્ગેટ આપવામાં આવે છે કે ભાઈ આ વખતે 151 પ્લસ જઈશું, આ વખતે 300 પ્લસ જઈશું. આ ટાર્ગેટની વાત ક્યાં આવે સાહેબ? તમે હું જાણીએ છીએ કે ટાર્ગેટની વાત કંપનીમાં આવે. સાહેબ એ ટાર્ગેટ તમે તમારા ટાર્ગેટ ક્લિયર કરવા માટે એ ટાર્ગેટ ક્લિયર કરવા માટે તમે જનતાને કેવી રીતના તમારી દિશામાં વાળી શકો છો? એના કાર્યકરોને હું પેઇડ કાર્યકરો કહી શકું, કાર્યકરોને પેઇડ એમ્પ્લોયી કહી શકું. કે એમ્પ્લોયીને ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારા વિસ્તારમાં તમારે આ કરવાનું છે. ખરેખર આ કોર્પોરેટ સ્ટ્રક્ચરથી ચાલતી પાર્ટી આ દેશનું ભલું કરી શકે? કોઈ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની હું ચલાવતો હોય, હું પોતે ચલાવતો હોય તો હું મારો ધંધો જોઈશ, મારો નફો જોઈશ. તો નફો જોવાવાળી કંપની એ સામાન્ય માણસોનું કે નાગરિકોનું ભલું ક્યારેય ના ઈચ્છી શકે. એ જ સામે કોંગ્રેસ પાર્ટી લઈ લો સાહેબ. આપણે વાત કરીએ છીએ ગાંધી પરિવાર. સાહેબ એક પરિવારમાંથી 3 પ્રધાનમંત્રી કે 4 પ્રધાનમંત્રી થયા છે, છોડી લો વાત. એક પરિવારમાંથી 2 જણા મળી ગયા હોય, મારા ઘરમાંથી 2 જવાન શહીદ થયા હોય, હું મારા છોકરાને જવાન તરીકે હું જ્યારે મોકલું છું ને એ મારો ત્યાગ કહેવાય, એને મારું બલિદાન કહેવાય કે મારા 2 જણા મારા ઘરમાંથી શહીદ થઈ ગયા હોવા છતાં પણ હું મારા છોકરાને મોકલું છું. એટલે બંને પાર્ટીમાં ડિફરન્સ, બેઝિક ડિફરન્સ, વિચારધારાનો ડિફરન્સ અને ડિફરન્સ સામાન્ય પબ્લિકે સમજવાની જરૂર છે. પણ કદાચ બંને ટેબલ પરથી અલગ અલગ મંતવ્ય આવ્યા. 23મી એપ્રિલે ગુજરાત મતદાન કરશે અને 23મી મેનું એ પરિણામ જાહેર કરી દેશે કે બેમાંથી કયા ટેબલ સાથે દેશ આખો ઊભો રહે છે. પોલિટિકલ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાત નંબર 1 ન્યૂઝ ચેનલ, એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.